હવે પોલીસ સ્ટાફની જે આપણે જે વાત છે ને એ હવે જે સમય છે એ જતો રહ્યો છે. સમયની સાથે વાત એ છે કે પોલીસ એ આપણી જેવા જ વ્યક્તિ છે, ખાલી એને ખાખી જ પહેરી છે અને આપણું રક્ષણ માટે છે, આપણી ફરજના ભાગ રૂપે છે. પરંતુ પોલીસની છબી ક્યાંક એવી કારણોસર ખરડાઈ ગયેલું. પણ આજે એ ગઢવીની વાત કરી છે, ઇન્ચાર્જ પીઆઈ છે કે જેને 1 કલાકની અંદર એ જમીન ઉપર બંને ભાઈઓને લઈ ગયા. બંને ભાઈને લઈ ગયા અને એને આખી સમજૂતી આપી. એને જે બંને ભાઈઓને સમજૂતી આપી એ સ્થળ ઉપર જ તે ઇન્ચાર્જ પીઆઈ ને બીજા 2-3 અધિકારી અને કર્મચારી હતા અને બંને ભાઈ હતા અને બંને ભાઈના દીકરા પણ હતા. આ બધાય ઇન્ચાર્જ પીઆઈ એ કરેલી સમજૂતીને લઈને 15 વર્ષનો જે ઝઘડો હતો નો અંત એવો આવ્યો કે બંને વ્યક્તિ સામસામા ભેટી પડ્યા. બંને ભાઈઓ છે સામસામા ભેટી પડ્યા અને બંને ભાઈઓની સાથે બંને ભાઈઓના દીકરા હતા ઈ બંને પણ ભેટી પડ્યા. પોલીસ પ્રજાનો મિત્ર છે એ ખરા અર્થમાં સાર્થક કર્યું હોય. હા, તો અમરેલી જિલ્લા પોલીસ પીઆઈ ગઢવી, ઇન્ચાર્જ પીઆઈ ગઢવી છે એને કહ્યું છે. અને આમ તો બીજું પણ અભિષેક કહી દઉં કે થોડા સમય પહેલા જ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ગામ છે, ગામનું નામ મને મગજમાંથી નીકળી ગયું છે. ત્યાં એક વ્યાજખોરોના ત્રાસથી એક લગભગ બહુ કિંમતી જમીન છે ને ઈ લઈ લેવાનું જર ગામ, અને ઈ ખેડૂત છે ઈ આપણા અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ પાસે પહોંચ્યા હતા અને ખરાત સાહેબે આખું જોયું, સાંભળ્યું, પછી સામેવાળા પાર્ટીને બોલાવ્યા અને જમીન એને પરત અપાવી. લગભગ કરોડો રૂપિયાની જમીન, આંબાનો બગીચો હતો, આંબાના બગીચા આપણે ચોરી કરી હતી. જર ગામના એ વ્યક્તિ હતા અને જે વ્યાજખોરની અંદર વ્યાજખોરોના કારણે એની જમીન રાતોરાત દસ્તાવેજ કરી લીધા હતા એ લોકોએ. એટલે અમરેલી જિલ્લા પોલીસ વડા આ રીતે છે ને સુખદ સમાધાન લાવી અને સુમેળ પ્રજા વચ્ચે રહે એવા સુંદર પ્રયત્નો કર્યા છે. સંજય ખરાત સાહેબ છે નામ તો દરેક જગ્યાએ ખૂબ એવા પ્રયત્નશીલ છે કે જ્યાં સુધી પોલીસ ચોપડે નામ નોંધાવવા જોઈએ એવું વ્યક્તિનું છે. કેમ કે એ આની પહેલા પણ ગાંધીનગર એની પહેલા પણ અલગ અલગ જિલ્લામાં હતા ને આપણા મિત્રો બધા છે એમાંથી વાત કે એ પોલીસ અધિકારી છે બહુ કર્મનિષ્ઠ છે એમ કે એ મોસ્ટ ઓફ લોકોને જ્યાં સુધી એનાથી સમાધાન થતું હોય ત્યાં સુધી પોલીસ ચોપડે ચડાવવા માંગતા જ નથી માંગતા. એનું કારણ કે કોઈ ગુનાખોરીને રોકવાની વાત નથી પણ સુમેળ ભર્યો આ જે જમીનનો પ્રશ્ન છે કે ભાઈ બંને ભાઈઓ વચ્ચે હવે બંને સગા ભાઈઓ પોલીસ ધારક દઈને સામે ફરિયાદ થઈ લે અને 151 ચેપ્ટર કરી લે. હા, તો શું થવાનું પછી? દાખલો તો પોલીસ ફરિયાદ થાય, પોલીસ ચોપડે નામ ચડે, કોર્ટ ની અંદર જાય મેટર, બરોબર. કોર્ટ ની અંદર કેટલી ચાલે, કેમ ચાલે, શું ચાલે એનું કઈ નક્કી નથી હોતું. નીચલી કોર્ટ માંથી ચુકાદો ઉપલી કોર્ટમાં જાય, ઉપલી કોર્ટમાંથી હાઈકોર્ટ, સેશન જ્યાં પણ જવું પડે. પણ આ આટલો જે સમય માનો કે કેસ ત્યાંથી લઈને હાઈકોર્ટ સુધી જવું પડે એની અંદર અડધી જમીન વેચાઈ જાય એટલો તો ખર્ચો થઈ ગયો. પણ